નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું રૂઢિપ્રયોગ. ગામ હોય ત્યાં ઉકરડો, નદી ત્યાં ઓવારો. સિક્કાની બે બાજુ હોય છે. હંમેશા સારી વસ્તુની બીજી બાજુ પણ હોય. ગામના મોઢે ગરણો ના બંધાય. બધાને ટીકા કરતા એક સાથે અટકાવી ન શકાય. ગામનો ગઠ બાંધે તે નાકા બારી રાખે. રક્ષણ માટે કરેલી તૈયારીમાં બચાવની યુક્તિ પણ ગોઠવેલી હોય. ગામનો જોગી જોગાડો ને પરગામનો સિદ્ધ. પારકું તેટલું સારું ને પોતાનું તે ખરાબ. ગામમાં ઘર નહીં ને સીમમાં ખેતર નહીં. ધામ ઠેકાણા વિનાનું હો. ગાય લેવી ધૂજણી ને વહુ લેવી શોભતી. ગાય અને કન્યાની પસંદગી બહુ વિચારપૂર્વક કરવી. ગાય વાળે તે ગોવાળ, કામ પાર પાડે તે ખરો શક્તિશાળી. ગાંઠના ગોપી ચંદન ખોવા, પોતાના પૈસા ખર્ચી નાખવા. ગાંડે પૂરો ને બોલવે સૂરો, સંપત્તિ અને વાણી વર્તન બંને પાસે ઉભા. ગાંડાના ગામ ન વસે, ગાંડા પણ તરત જ પરખાય. ગાંડી માથે બેઠું, ઠેકાણા વગરની વાત. ગાંધી ગાંધીનો વેરી, એક જ ધંધાવાળી બે વ્યક્તિઓ વચ્ચે અરસપરસ હરીફાઈ થાય છે. ગુજરાતની બેટીને સોનાની પેટી. ગુજરાત ધન ધાન્યથી સમૃદ્ધ છે ને તેથી જ અહીં રોજીરોટી મળી રહે છે. ગુરુ ગયા ગામને ચેલા કરે ચાંગ. નિયંત્રણ કરતી વ્યક્તિની ગેરહાજરીમાં એના હાથ હેઠળના માણસો લહેરથી વળતે. ગોર પરણાવી દે, કંઈક ઘર સૂત્ર ન ચલાવી આપે. સંબંધ વ્યવહાર તો પોતાની કુનેહથી જ ચલાવવો પડે. ગોળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો. ખરું હોય ને તે તો ખરું જ રહે છે, કદી ખોટું બનતું નથી. ગોળ જાય ગાંગડી ને ઘી જાય આંગળી. પ્રમાણમાં ઓછું હોય છતાં ઉત્તમ વસ્તુની પરખ આપોઆપ થઈ જાય. ગોળ નાખીએ એટલું ગળ્યું થાય, મોણ નાખો એટલું પોચું થાય. ગોળને ખોળ સરખો, સારા ખોટાનો વિવેક ન હોવો. ગોળના પાણીએ નવડાવવું, ખોટી આશા આપી કંઈક ન કરવું. ગોળે મરે એને ઝેર શું, મીઠાશથી પતે ત્યાં કડવાશ ન ઓરવી. ઘડપણ તે બીજું બાળપણ. બાળપણમાં સંભાળની જરૂર પડે તેમ ઘડપણમાં પણ સંભાળ જરૂરી છે. ઘડીની નવરાશ નહીં ને પાયની પેદાશ નહીં. લાભ વગર દોડધામ કરવી. ઘણી કીડીઓ સાપને તાણે. નાની વ્યક્તિઓ ભેગી મળીને સહકારથી શક્તિશાળીને પણ હંપાવે. ધમધમતી વહેલે સૌ બેસે. શ્રીમંતાઈમાં સૌ સુખ સાહેબી માણવા આવે. ઘર ગયું ને ઓસરી રહેવી. મુખ્ય વસ્તુ ચાલી જવી ને નકામી વસ્તુ બાકી રહેવી. સંપત્તિ જવી ને માત્ર નામના રહેવી. ઘર ફૂટે ઘર જાય અને અંદરો અંદર મતભેદ પડતા બહારનો શત્રુ ફાવી જાય. ઘર બાળીને તીર્થ કરવું, ઘર વેડફીને લહેર કરવી. ઘર ભલું ને આપણે ભલા, પારકી પંચાયતમાં ન પડવું. ઘર કી મુર્ગી દાલ બરાબર. ઘરની વ્યક્તિની કોઈ કદર કરવી નથી. ઘરડા ગાંડા વાળે, વૃદ્ધોની સલાહ ખરે ટાણે ખપ લાગે. ઘરડાના ઘેલા બરાબર, ઘડપણમાં માણસ બાલિશ બની જાય. ઘરડા વગર ઘર નહીં ને વહુ વગર વર નહીં. ઘરમાં વૃદ્ધ અને વહુ બંનેની જરૂર છે. ઘરડી ગાયને ગળે ટોકારા અથવા ઘરડી ઘોડીને લાલ લાગમ. ઘરડે ઘડપણ ઠાઠ માઠનો ચસકો કે શોખ દેખાય પણ શોભે નહીં. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આંટો. પોતાના ભૂખે મારવા અને પારકાને પોષવા. ઘરના ભૂવાને ઘરના જાગરિયા. બધો લાભ આપસમાં જ થાય એવો ઘાટ કરો. કોઈ કોઈની ખોટ ન કાઢે અને મન ફાવે કરે એવો ઘાટ હોવો. ઘરના
ઉડિયા વનમાં ગયાને વનમાં ઉડી લાય. કમનસીબે હોય તો તેનાથી છુટકારો થતો નથી. ઘરની કસર અને વહાણની સફર. જેમ સાગરમાં વહાણ દ્વારા સફર સફળ કરાય તેમ કરકસરથી ઘર સારી રીતે ચાલી શકે છે. ઘરનું ધંધોલિયું થવું, ઘરની શોભા નષ્ટ થવી, ઘરનો મોભો ભાંગી જવો. ઘરમાં ટકાના 3 શેર અને બહાર 30 મારખા. ઘરમાં કંઈ ન ચાલે અને બહાર ગામ મિજાજી વર્તન હોવું. ઘરમાં વાઘ ને બહાર બકરી. ઘરમાં સુરાતન બતાવે પણ બહાર કાંઈ ચાલે નહીં. ઘરમાં હલ્લા કુસ્તી કરે, અત્યંત ગરીબાઈ હોવી. ઘંટીનો 100 અને ઘંટાનો 1. દુર્બળ ઘણા પ્રયત્નો પછી સફળ બને છે, જ્યારે સબળ પ્રથમ પ્રયત્ને જ સફળ થાય છે. બળિયાના 1 પ્રહાર બરાબર દુર્બળના 100 પ્રહાર હોય છે. ઘા પર મીઠું ભભરાવવું, દુઃખીને વધારે દુઃખ આપવું. ઘા ભેગો ઘસરકો, મોટા દુઃખ ભેગું નાનું દુઃખ. ઘાટ ઘાટના પાણી પીવા, દેશ દેશનો અનુભવ લેવો. ધાણીનો બળદ ઠેરનો ઠેર, પ્રગતિ કર્યા વિના હતા ત્યાંના ત્યાં જ. ઘી ઢોળાયું તો ખીચડીમાં, દેખીતું નુકસાન છતાં સરવાળે તેનો ફાયદો જ થઈ રહ્યો. ઘી વિના લુખ્ખો કંસાર, મા વિના સુખો સંસાર. માતાના વાત્સલ્ય વિના જીવવામાં મીઠાશ મળતી નથી. ઘીના ઠામમાં ઘી પડવું, ઉચિત કે સારા વાના થવા. ઘેર ઘંટીના ઘેર ઘેર દળવા જાય, પોતાની વસ્તુ વાપરવાના બદલે બીજાનો લાભ લેવો. ઘેર ઘેર માટીના ચૂલા, કોઈ કુટુંબ તકરાર વિહોણું ન હોવું. ઘેર બેઠા ગંગા આવી, અનાયાસે મોટો લાભ. ઘેલી થઈને છૂટે ને ગામ બધું લૂંટે. ભોળાપણો ઢોળ ભરીને પોતાના માટે કમાણી કરવી. ઘોડો બચકું ભરે નહીં અને ભરે તો છોડે નહીં. ગુણવાન માણસ કદી દુશ્મનાવટ કરે નહીં, ને કરે તો પછી પાછી પાની કરે નહીં. ચકલી નાની ને ફેડકો મોટો, ગજા ઉપરની વાત. ચટ મંગની પટ સાદી, વિના વિલંબે તરત જ કામ પૂર્ણ કરવું. ચટ જા બેટા સૂડી પડ, વહાલ દેખાડીને કાસળ કાઢવી. ચડ ચૂલા ખાઉં, જેવું બન્યું નથી કે વાપર્યું નથી. ચડે તે પડે, કામ કરે તેને ક્યારે નિષ્ફળતા પણ મળે. ચતુર નર ચેતે ને મૂર્ખ હોય તે વેચે. નાની અમથી ઘટનાથી પણ ચતુર માણસ સાવધાન બનીને કામ કરે છે, જ્યારે બુદ્ધિ વગરનો માણસ પ્રસંગને જલ્દી કળી શકતો નથી. ચમટી તૂટે પણ દમડી ના છૂટે. અતિશય કંજૂસ હોવું, ચમત્કાર વિના નમસ્કાર નહીં. બળ બતાવો તો સૌ નમ્ર બની વર્તે. ચાકર કમાઈને શેઠ ખાય, એ વેપાર ખોટમાં જાય. પગારદાર નોકરોના માથે જ બધું કામ નાખી દેવામાં આવે તો એ ધંધામાં નુકસાન જ જાય. ચાકર ચોરે તો બરકત જાય ને શેઠ ચોરે તો નખોત જાય. નાનો માણસ ચોરી કરે તો થોડું નુકસાન થાય, પણ મૂળ માણસ પોતે જ ચોરી કરે તો સમૂળગો નાશ પામે. ચાકરી કરે તો ભાખરી મળે, નોકરી કરે તો આજીવિકા મળે. ચાદર પ્રમાણે સોઠ તાણવી, જે પ્રમાણે કમાણી તે પ્રમાણે ખર્ચ કરવો, દેવું ન કરવું. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.